અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો ન બંધો ન મિત્રમ ગુરુ નૈવ શિષ્યમ ચિદાનંદ રૂપો શિવોહમ શિવોહમ. શંકરાચાર્ય ની આ એક પ્રાર્થના આ પૃથ્વી ઉપરની શ્રેષ્ઠ પ્રાર્થના બની ગઈ અને મને તો એને લગભગ એવું પાગલપન આપ્યું કે જેને જિંદગી કેમ જીવવી એ શંકરાચાર્યને 8 વર્ષની ઉંમરે ખબર પડી ગઈ. શિવોહમ શિવોહમ, હું જ શિવ છું, અહમ બ્રહ્માસ્મિ. કહેતા માણસ બિલકુલ અદ્ભુત વાત કરી દીધી જે સમાજને હાડો પોઈન્ટ બ્લેન્ક રેન્જથી શૂટ કર્યું હોય ને એવી રીતે શૂટ આઉટ કર્યું. મારે કોઈ માતા નથી, પિતા નથી, ભાઈ નથી, કોઈ મિત્ર નથી, કોઈ મારો ગુરુ નથી, હું કોઈનો શિષ્ય નથી. કમાલ થઈ ગઈ. આ ઘટના બુદ્ધ સાબિત કરી બતાવી. તે શંકરાચાર્યની જેમ જ મહેલ મૂકી દીધો. આ પિતા નથી, આ રાજ્ય મારું નથી, આ યશોધરા રાહુલ મારા નથી. શંકરાચાર્ય પણ આ જ કર્યું હતું. પણ આ પાછળ શંકરાચાર્યનો ઉદ્દેશ્ય એ નથી, એ મને સમજાયું. જે મેડનેસ હતી એ તરત દૂર થઈ ગઈ. માતા નથી, પિતા નથી, ભાઈ નથી, બહેન નથી, એવું નથી. એ બધા જ છે. એ બધા છે તો મારું અસ્તિત્વ ને વ્યક્તિત્વ. મિત્રો પણ છે. ક્યાંક શીખું છું તો ગુરુઓ પણ છે. પણ કોઈ નથી આ લોકો મારા. તો that becomes revolution. આ ક્રાંતિ હતી. આ હિંમત જોઈતી હતી. જીસસે એક વખતે એક ને એમની પાછળ અનુસરવા આવતો એને કહ્યું હતું કે તારા માતા પિતા પત્ની બાળકો મિત્રો ભાઈ બહેનો બધાને મારી નાખ, પછી મારી પાછળ આવ એમની ક્રિયા કરીને. બહુ ક્રિટિસાઇઝ થયું. પણ જેમ શાંત થઈએ છે, જેમ બુદ્ધની પલાઠીની નજીક જઈએ છે, ત્યારે સમજાય છે આ લોકો હત્યા કરવાની વાત નહોતા કરતા. આ લોકો આ બધાને નફરત કરવાની વાત નહોતા કરતા. સમાજ છે જ, એને નફરત શું કામ? પણ સવાલ એમની વાતોમાંથી મને એ મળ્યો કે આ બધું જ નથી, કેમ કે હું નથી. મારો જ નાશ થઈ જશે. જેનું મારું શરીર કહું છું એનો નાશ થઈ જશે. એ મુઠ્ઠી રાખ થઈને વહી જશે નદીમાં.
જો હું જ નથી, હવે નામ નથી, ધર્મ નથી, જાતિ નથી, પ્રતિષ્ઠા નથી, સંપત્તિ સમૃદ્ધિ કશું નથી, તો મારા સગાઓ મારા 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 એ બધા જ પેલી એક મુઠ્ઠી રાખ જોડી કેવી રીતે હશે? એટલે કોઈ મરનાર પાછળ મરતું નથી. હું નહોતો ત્યારે આ દુનિયા ચાલતી હતી વર્ષોથી, યુગોથી, અને હું નહીં હોઉં તો પણ દુનિયા ચાલવાની છે, એક મિનિટ રોકાવાની નથી. કૃષ્ણ વગર, રામ વગર, જીસસ, બુદ્ધ, મહાવીર વગર દુનિયા રોકાઈ તો હું કોણ? નહીં, એને નફરત નથી કરવી, એના અપમાન નથી કરવા, એની સાથે નથી ઉભા રહેવું એવું નહીં, એની લાગણીઓ નથી સમજવી એવું નથી કરવું, નહીં. પણ કોઈ જ મારું નથી એ સમજી લેવું. કોઈ જ મારું નથી, હું પણ મારો નહીં. તો હું એની પાછળ ડૂબેલો ના રહું, ખેંચાયેલો ના રહું. એ બુદ્ધ છોડી દઈને સમજ્યા. શંકરાચાર્યએ એ કશું વસાવ્યું નહીં, અને જ આપણને સમજાયું કે પહેલા વસાઈએ ને પછી છોડી દઈએ, એના કરતા હું વસાવવું જ નથી. માતાને પ્રેમ નહોતા કરતા, એમની કરતા જ હતા. પણ મને મારે જે રસ્તા ઉપર આગળ વધવું છે એ રસ્તાઓ ઉપર આ બધા જ ની લાગણીઓ, આકર્ષણ, પ્રેમ મને રોકશે. માટે એમણે કહ્યું કે કોઈ માતા નથી, કોઈ પિતા, ભાઈ બહેન, કોઈ નથી. ગુરુની કેમ ના પાડી દીધી? ગુરુ આંગળી કરશે, ઈશારો કરશે, આ રસ્તો છે વિકસવાનો, પ્રકાશિત થવાનો. પણ પ્રકાશિત તો મારે થવું પડશે, એ રસ્તે મારે જ ચાલવું પડશે. તો તું જ તારો ગુરુ થા, તો જ તારો રસ્તો શોધ. અપ્પો દીપો ભવ. ક્યાંય નકારાત્મકતા આ લોકોમાં હતી નહીં, ક્યાંય નહોતી. આ લોકોને સાચો રસ્તો જડી ગયો હતો, એ રસ્તે ચાલવાની વાત હતી.